શ્રદ્ધાળુઓ, હું છું આપની સાથે શિવાની. નવરાત્રીના ત્રીજા પાવન દિવસે આજે આપણે આરાધના કરી રહ્યા છે મા દુર્ગાના તૃતીય સ્વરૂપની, મા ચંદ્રઘંટાની. મા ચંદ્રઘંટા એ શાંતિ શક્તિનું અદ્ભુત સમન્વય છે. તેમના મસ્તક પર ચંદ્રના ઘંટાકર તિલકથી તેઓ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે. માતાજીનું સ્વરૂપ ભયમુક્ત અને સૌમ્ય છે, પણ જ્યારે ભક્તો પર સંકટ આવે ત્યારે તેઓ રૌદ્ર રૂપ ધારણ કરીને દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. તેમના 10 હાથોમાં વિવિધ શસ્ત્રો છે અને તેઓ સિંહ પર આરૂઢ છે, જે ભય પર વિજયનું પ્રતીક છે. ચાલો આજે મા ચંદ્રઘંટાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને જીવનમાં શાંતિ શક્તિ બંનેના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જય મા ચંદ્રઘંટા. ચંદ્રઘંટા માતાજી નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે, જે ભક્તિ અને શક્તિનું અનોખું સંયોજન દર્શાવે છે. તેઓ ભયમુક્તિ, શાંતિ અને સાહસની દેવી છે, અને નવરાત્રિના ત્રીજા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો આત્મવિશ્વાસ અને દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ પ્રાપ્ત કરે છે. ચંદ્રઘંટા માતાજી નામનો અર્થ ચંદ્રઘંટા એટલે શીર્ષ પર ઘંટાકર ચંદ્ર ધારણ કરનારી દેવી. આ ચંદ્ર તેમના તપ અને તેજસ્વી સ્વભાવનું પ્રતીક છે. તેમના રૂપ અને શસ્ત્રો વિશે વાત કરીએ તો માતાજીના 10 હાથ છે. દરેકમાં અલગ અલગ શસ્ત્રો, ત્રિશૂળ, ખડગ, ધનુષ, કમંડલ, કમળ, જ્યારે શીશ પર ઘંટાકર ચંદ્ર શોભે છે. તેમનું વાહન સિંહ છે, જે સાહસ અને રક્ષણનું પ્રતીક છે. તેમનું સ્વરૂપ ભયંકર સૌમ્ય છે, દુષ્ટો માટે ભયજનક, ભક્તો માટે કરુણામય. માતા પાર્વતી જ્યારે ભગવાન શિવ સાથે વિવાહ પછી દુષ્ટ શક્તિઓ સામે યુદ્ધ માટે તૈયાર થઈ, ત્યારે તેમનું ચંદ્રાઘટ સ્વરૂપ પ્રગટ થયું. તેઓ ભય અને અહંકારનો નાશ કરે છે. ભક્તિ માટે તેઓ શાંતિ, સમૃદ્ધિ અને સાહસ લાવે છે. ચંદ્રઘંટાની આરાધનાથી અહંકાર, ભય અને દુઃખ દૂર થાય છે. ભક્તના મનમાં ધૈર્ય, શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે. તેઓ અંતઃકરણથી શુદ્ધિ અને શક્તિનું સંચાલન કરે છે. ચંદ્રઘંટા માતાજીના પ્રસાદમાં વસ્ત્ર વિશે વાત કરીએ તો માતાને દૂધ, ખીર અને મધ ખૂબ ગમે છે. ભક્તો માટે ભૂરા અને સોનેરી રંગના વસ્ત્રો ધારણ કરવું શુભ માનવામાં આવે છે.